નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તે યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી 2026 છે આવી છે, તેમાં અંગ્રેજી વિષય માટે ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે ચર્ચા કરીશું। તો તમે પણ જો પ્રાઇમરી જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભરવાના હોય તો આ વિડીયો અવશ્ય જોઈ લેવો, જેથી કરીને ફોર્મ ભરવામાં ભૂલ ન થાય। આ વિડીયોમાં ફોર્મ કઈ રીતે ભરવું, જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તથા ડીવી માટે કઈ જગ્યાએ જવાનું રહેશે અને ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તથા જિલ્લાના છે એ કેટલી જગ્યા તમારા સબ્જેક્ટ ઇંગ્લિશની ખાલી છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને ટેટની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જ્ઞાન સહાયક ભરતી 2026 અંગ્રેજી વિષય માટે તમારે ફોર્મ ભરવું હોય તો ગૂગલમાં જઈ અને તમારે જ્ઞાન સહાયક પ્રાથમિક ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને જ્ઞાન સહાયક પ્રાથમિકની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે। આ છે એ છે જ્ઞાન સહાયક પ્રાથમિકની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમે સ્ક્રોલ કરશો તેથી અહીંયા લખેલું આવશે અરજી માટે, અહીંથી લોગિન કરો, તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ટાટ નંબર, પાસ કર્યાનું વર્ષ, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખશો એટલે તમે અહીંયાથી લોગિન કરી શકશો। પરંતુ જો તમે રજિસ્ટ્રેશન ન થયા હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર જવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર અને બધી જ ડિટેલ્સ નાખશો એટલે તમે ત્યાંથી છે એ લોગિન કરી શકશો। અહીંયા ઉપર તમે જોઈ શકો છો, અહીંયા બધી જ માહિતી આપી છે। આપણે જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ફિક્સ પગાર તમને મળશે 21,000 અને વયમર્યાદા 48 વર્ષ સુધી તમે છે ફોર્મ ભરી શકો છો। અને બાકી જે છે અહીંયા આપેલું છે ઓનલાઈન અરજી છે 4 તારીખથી તમે 10 તારીખ સુધી અરજી કરી શકશો, પરંતુ વહેલા અરજી કરી દેવી। મેરિટ લિસ્ટ 12 તારીખે જાહેર થશે અને ડીવી કરાવવા માટે તમારે 17 તારીખે જવાનું રહેશે। બાકી અહીંયા બધી જ ઇન્સ્ટ્રક્શન આપેલી છે। જો તમારે ફોર્મ ભરવું હોય તો pregnantsahayek.ssgujarat.org પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। આ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ટેટ 2 પરીક્ષામાં જો તમે પાસ હશો તો જ તમે ફોર્મ ભરી શકશો। એટલે કે આમાં ફોર્મ ભરવા માટે ટેટ 2ની પરીક્ષા ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ અને અંગ્રેજી વિષય સાથે તમારે પાસ કરેલી હોવી જોઈએ અને તમે ઈચ્છો એ જિલ્લામાં તમે પસંદગી કરી શકો છો, પરંતુ તમે કોઈ પણ એક જ જિલ્લો છે એ પસંદ કરી શકશો અને એ પ્રમાણે મેરિટ યાદી તૈયાર થશે। આ રીતે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। આ રીતે બધી જ માહિતી અહીંયા લખેલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત છે તમારો અંગ્રેજી વિષય મુખ્ય વિષય હોવો જોઈએ, એમાં તમે સ્નાતક થયેલા હોવા જોઈએ અને ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા બીએડ છે ફરજિયાત રહેશે અને મહત્તમ વય મર્યાદા છે 48 વર્ષ। મેરિટ છે ફક્ત ટેટ 2 પરીક્ષાના આધારે જ બનશે, તેમાં છે એ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન તથા બીએડ કે એમએડ કરેલું હશે તો તેના માર્ક્સ ઉમેરાશે નહીં। એટલે કે બીએડ તો ફરજિયાત છે, પરંતુ માસ્ટર્સના કે તમારું બેચલર્સ છે તેના માર્ક્સ ઉમેરવાના નથી। ફક્ત ટેટ 2ના આધારે ભરતી થશે। પગાર છે 21,000 છે, 11 માસનો કરાર રહેશે અને કરાર જો એસએમસી જો એ છે તો કરાર રિન્યૂ કરી અને તમારો છે એમનેમ છે એ જોબ ચાલુ રહેશે। બાકી સીજીપીએ માર્ક્સ જે છે એ રીતે દર્શાવવાના રહેશે। બાકી બીજી માહિતી આપેલી છે અને ખાસ અહીંયા એક સૂચના આપેલી છે કે 11 માસના કરાર આધારિત ભરતી છે। 11 માસ બાદ જો નવી ભરતી આવશે અને અંગ્રેજી વિષયના શિક્ષક ભરાઈ જશે તો કરાર પૂરો થઈ જશે અને બાકી જો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરાર રિન્યૂ પણ થઈ શકે છે અને એલિજિબિલિટી ખાસ ટેટ 2 પરીક્ષા પાસ હશે એ જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। બાકી અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી પણ આપેલી છે, તો તમે જોઈ શકો છો કે તમારા જિલ્લાની અંદર આટલી છે અંગ્રેજી વિષયની જગ્યા છે એ ખાલી છે। તો તમે જોઈ શકો છો જ્યાં વધારે જગ્યા હોય ત્યાં પણ તમે પ્રિફર કરી શકો છો, અથવા તમારા રહેઠાણની નજીકનો જિલ્લો હોય કે તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લો પણ તમે પસંદ કરી શકો છો। તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ એક જિલ્લો ફક્ત પસંદ કરી શકશો, તમે બધા જ જિલ્લા જે છે એ પસંદ કરી શકશો નહીં। એટલે કે કોઈ પણ એક જ જિલ્લા માટે તમે છે એ પસંદગી આપી શકો છો અને જિલ્લા પ્રમાણે જ મેરિટ બનશે। તમે જે જિલ્લામાં ભરેલું હશે એ જિલ્લાનું મેરિટ ઊંચું જ હશે તો તમારો વારો કદાચ ન પણ આવે, એટલે કે જિલ્લા પ્રમાણે મેરિટ બનશે। પછી ભલે તમારું મેરિટ જિલ્લામાં તમારો વારો ન આવે અને બીજા જિલ્લાનું મેરિટ એનાથી નીચું પણ હોઈ શકે છે, તો એ ખાસ વાત તમારે યાદ રાખવાની રહેશે। તો આ રીતે તમે અહીંયાથી છે એ લોગિન કરી અને અરજી કરી શકો છો। બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે। થેન્ક યુ।